ભરૂચમાં હોસ્પિટલની લિફ્ટમાંથી 4 વર્ષીય બાળક પટકાયું। આરકે કાસ્ટા શોપિંગ સેન્ટરમાં દુર્ઘટના, બાળકને માથાના ભાગે ગંભીર ઈજા। ભરૂચના આરકે કાસ્ટા શોપિંગ સેન્ટરમાં આવેલી ચાઇલ્ડ કેર હોસ્પિટલમાં લિફ્ટની દુર્ઘટનામાં 4 વર્ષીય બાળક નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું। મળતી માહિતી મુજબ પરમાર પરિવાર પોતાના 4 વર્ષીય બાળક તીર્થરાજ દેવેન્દ્ર પરમારને સારવાર માટે ચાઇલ્ડ કેર હોસ્પિટલમાં લઈને આવ્યો હતો। તે દરમિયાન હોસ્પિટલની લિફ્ટ બીજા માળે અટકી જતા પરિવાર લિફ્ટમાં ફસાઈ ગયો હતો। પરિવારને લિફ્ટમાંથી બહાર કાઢવાની કામગીરી દરમિયાન 4 વર્ષીય તીર્થરાજ લિફ્ટમાંથી નીચે પટકાયો હતો। બાળકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાને પગલે હોસ્પિટલ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી। સમગ્ર ઘટનાને લઈને લિફ્ટની કામગીરી અને દુર્ઘટનાના કારણ અંગે તપાસ જરૂરી બની છે। મારું નામ વિનોદ પ્રજાપતિ છે। અહીંયા શોપિંગમાં મારી શોપ છે, દુકાન છે। તો અચાનક બધા બૂમ પાડતા ગળા કે છોકરો પડ્યો તો હું પણ જોવા માટે બહાર આવેલો અહીંયા લિફ્ટની પાસે। તો અમે લોકોએ લિફ્ટ ખોલીને જોઈ તો છોકરો અંદર હતો એ ટાઈમે। પછી કોઈ અંદર ઘૂસ્યો નથી એટલે પછી હું અંદર ઘૂસીને છોકરાને બહાર કાઢ્યો ને હોસ્પિટલ સુધી મોકલાવ્યો, પહોંચતો કર્યો ને હોસ્પિટલમાં एडमिट करो। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।